જસદણ દરબાર સાહેબે રોહડું ખોલ્યું ભાઈ. લગભગ 53ની સાલ હતી. રોહડું ખોલ્યું, હજારો માણા, હજારો દુકાળિયા થઈ જસદણના પાદરમાં રી મનાણી વાગવા. એક દીનો પ્રસંગ વાત ખૂબ મોટી છે. જસદણ દરબાર સાહેબના મોઢામાંથી શબ્દો નીકળે છે કે 3 વાગ્યા. ત્યાં બધા બહાર કેમ બેઠા છે? પૂછ્યા છે કે આ બાપુ, કે બાપુ હજી વીડમાંથી લાકડા નથી આવ્યા, લાકડા ખૂટી રહ્યા. અન્નના તો ભંડાર પડ્યા છે, પણ બાપુ એને રાંધવા માટે લાકડા નથી, ચૂલમાં નાખવા ખૂટી રહ્યા છે. હજી વીડમાંથી ગાડા આવે પછી થાય, અને પછી આને જમાડાય. પણ 300-400 માણા બહાર બેઠેલું મીટ માંડીને ક્યારે વીડમાંથી લાકડા આવે, ક્યારે વીડમાંથી લાકડા આવે, ક્યારે વીડમાંથી લાકડા આવે. ને આજે ઓઢા બાપુએ જોયું ભાઈ, જોયું નહોતું. જસદણના પાદરમાં આટલી વાર લાગે, વીડમાંથી લાકડા ક્યારે આવે? તા તો હાંજ પડી જાય, દી જોળ વજળ થઈ જાય, અને તેથી હુકુમત છૂટી ભાઈ. ઇતિહાસ એનો ગવાહ છે.